નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ભગવાન બિરસા મુંડાનો 150મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। આજના દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે પણ વિશેષ રીતે ઉજવવામાં આવ્યો। આજે 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે જાલોદની અંદર વિશ્વકર્માની અંદર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો, જેની અંદર વિશ્વકર્મા મંદિરથી માંડીને સ્વર્ણિમ સર્કલ જાલોદ નગરમાં રહીને તાલુકા પંચાયત કચેરી અંદર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અંદર ફૂલ્યમાળા અર્પણ કરીને એમણે જે આદર્શો સ્થાપ્યા હતા એ આદર્શો નિમિત્તે જીવનની આજે અમે બધાએ પ્રતિજ્ઞા લઈને બધા ભેગા મળેલા છે અને આજનો દિવસ ખૂબ ખુશીનો હોય। ભગવાન બિરસા મુંડાના ચાલેલા સંસ્કાર પર ચાલવાની અમે બધાએ પ્રતિજ્ઞા લઈ એક સાથે જનજાતિ લોકોની અંદર, જનજાતિ સમાજની અંદર ઉત્સવનું વાતાવરણ થાય, એના સંસ્કાર થાય અને બિરસા મુંડાએ જે કાર્ય કર્યા હતા એ જ પગ પર અમે ચાલીશું અને અમારા સમાજની અંદર બદીઓ, કુરિવાજો અને અસંસ્કાર જે રહેલા છે એ અમે દૂર કરવાનો પ્રયત્ન કરીશું। આ સાથે ભગવાન બિરસા મુંડાની જય। આપનું નામ? મારું નામ સુભાષભાઈ સવજીભાઈ સંગાળા, ગામ બાજરવાળા। આદિવાસી સમાજમાંથી આવતા તેમજ સમસ્ત આદિવાસી સમાજ તેમજ દેશ માટે ગૌરવ અપાવનાર ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડ રાજ્યના ઉલીહાતુ ખૂટી છોટાનાગપુરમાં થયો હતો। તેમના પરિવાર દ્વારા બિરસા મુંડાને અક્ષર જ્ઞાનનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું। ત્યારબાદ ભગવાન બિરસા મુંડાએ ઈસાઈ મિશનરી સંચાલિત મિડિલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો। સ્વભાવે ભગવાન બિરસા મુંડા હિન્દુ વિચારધારાવાળા હોવાથી અધવચ્ચેથી તેમણે ઈસાઈ સંચાલિત સ્કૂલનો અભ્યાસ છોડી વેદ, પુરાણ, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે વન ઔષધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સાથે સાથે સમાજ સેવા તેમજ સમાજ જનજાગૃતિના કાર્યોનો પ્રારંભ કર્યો। બિરસા મુંડા દેશ હિત માટે કાર્યો કરતા અંગ્રેજ શાસનની દમનકારી પ્રવૃત્તિ વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરી, તેમાં તેઓ કેટલી વાર જેલમાં પણ ગયા હતા। અંગ્રેજ શાસન દ્વારા ભગવાન બિરસા મુંડાની 3 ફેબ્રુઆરી 1900માં ધરપકડ કરી, ત્યારબાદ 9 જૂન 1900માં તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું। દેશના ગૌરવ સમાન તેમજ આદિવાસી સમાજના જનનાયકની 150મી જન્મ જયંતિને જાલોદ જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ ઉજવણી વિશ્વકર્મા મંદિરે કરવામાં આવી। ત્યાંથી નગરમાં ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા આદિવાસી સમાજની સંસ્કૃતિની વિશેષ ઓળખ ઢોલ નગારા સાથે કાઢવામાં આવેલ હતો। આ શોભાયાત્રા વિશ્વકર્મા મંદિરેથી બસ સ્ટેશન, શહીદ રાજેશ ચોક, મસ્જિદ બજાર, મીઠા ચોક, કોળીવાડા, સ્વર્ણિમ સર્કલ, ગીતા મંદિર રોડ, આંબેડકર ચોક થઈ તાલુકા પંચાયત ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। તાલુકા પંચાયત ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। જાલોદ નગર પોલીસ પ્રશાસન દ્વારા શોભાયાત્રાના રૂટ પર ટ્રાફિક નિયંત્રણ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે સુંદર આયોજન કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।